તો રાજકોટ જિલ્લાના આણંદપર નવાગામમાં સરપંચ સામે સત્તાનો દુરુપયોગ અને ધમકીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગામની 75 વર્ષીય વિધવા મહિલા રસીલાબેને સરપંચ લાલા સોલંકી સામે ફરિયાદ રજૂ કરી છે। આક્ષેપ મુજબ રસીલાબેન પોતાની દુકાન ચલાવી ગુજરાન કરે છે અને દુકાન પાસે ગ્રાહકો માટે મૂકવામાં આવેલું છાપરું હટાવવા બાબતે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી છે। તેમના જણાવ્યા અનુસાર સરપંચ લાલા સોલંકી પોતાના નજીકના લોકો માટે રિક્ષા સ્ટેન્ડ બનાવવાની યોજના હેઠળ આ જગ્યા ખાલી કરવા માંગે છે અને તે માટે એક અઠવાડિયામાં તારી હાલત શું કરું છું જોઈ લેજે તેવી ધમકીભરી ભાષા ઉપયોગમાં લેવાઈ હોવાનો ગંભીર આક્ષેપ છે। આ મામલે રસીલાબેન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। હું રસીલાબેન દ્વારકાદાસ વાણિયા બોલું છું। હું નવાગામ આણંદપરમાં આજે 40 વર્ષ ત્યાં રહું છું। અત્યારે બાજુમાં મારા ભાઈનું મકાન મેં લીધું છે। એ મકાન આજે 4 દિવસ ત્યાં સ્થાયી થઈ છું। એ મકાનમાં તો મેં બહાર મારે દુકાન ચલાવું છું। મારો છોકરો છપ્પનિયામાં અલગ રહે છે, હું અહીંયા એકલી રહું છું। તે દુકાનમાં કોઈ પણ બાયું બેન આવે એને બેસવા માટે 1.5 ફૂટનું છાપડિયું મેં રાખ્યું છે। એ છાપડિયું કાઢવા માટે રિક્ષાવાળા 10-12 જણા સરપંચની ઓફિસે ગયા, એટલે સરપંચે મારા પર નોટિસ મોકલી ને આવ્યા કે તમે છાપડિયું કાઢી નાખો। તો ગામના સાહેબ વધારે દબાણ થયું છે, એનું કોઈ નથી કરતા ને હું વાણિયાની દીકરી એકલી છું, એટલા માટે મારું 1.5 ફૂટનું છાપડિયું એ લોકો ઉડાડવા આવ્યા છે। બીજે દિવસે તે દિવસે વયા ગયા, બીજે દિવસે આવ્યા ને કે રિક્ષા સ્ટેન્ડ કરું। ત્યારે હું મારી બાજુમાં દુકાન છે, હું દુકાનમાંથી માલ ભરતી હતી, મને ખબર નહોતી કે રિક્ષા સ્ટેન્ડ કરવા। ત્યાં મારો સન આવ્યો છપ્પનિયામાંથી ને એણે જોયું કે આ તો રિક્ષા સ્ટેન્ડ થાય છે, એટલે એણે ચાલુ લાઈટે મારી બેનને ત્યાંથી વાયર કાઢી નાખ્યો। તો એ કહે છે કે હવે અમે તમને જોઈ લેશું। ત્યાં હું ગઈ તો મને કહે છે કે તમારે 4-5 લાખ ભરવાની ત્રેવડ છે। એટલે મેં કીધું સાહેબ હું આંબલિયાને ભૂતળો વેચું છું, મારી પાસે શું હોય? આજે હું બીજા ધંધા કરતી હોત તો હું તમારું પેટ ભરત, પણ મારી પાસે કાંઈ નથી। એટલા માટે તમે મહેરબાની કરીને વયા જાઓ, કા બધાનો પાડો તો કે એ નહીં જાય તમારું જ કાઢો। એ પતી ગયું તોય અમે કાંઈ ના બોલ્યા ને ટીડીઓ પાસે ગયા, ત્યાં અમે ફરિયાદ લખાઈ આવ્યા। આજે સવારના હું દુકાનમાં સાફસૂફ કરતી હતી, સવારે 8:30 વાગે હું ખુરશી ધોતી હતી, ત્યારે લાલાભાઈ સરપંચ આવ્યા, પીધેલી હાલતમાં હતા ને મને કહી ગયા કે તને 8 દીમાં હું તને ઠેકાણે કરીશ, તું અહીંયા રિક્ષા રાખવા દે। એટલે મેં ના પાડી, ભાઈ કે તું ન્યાયની ખુરશી પર બેઠો છે પણ તું અન્યાય કરે છે। તે કે મારી પાસે તો મોટી સત્તા છે, તારે થાય એ કરી લે। એટલે અમે કમિશનર ઓફિસે